કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે દુનિયામાં જમીન ઉપર કોઈ પણ નાનું એવું પણ જાનવર કે અલ્લાહની મખલુક નથી સિવાય કે તેનો રિઝ્ક અલ્લાહ ઉપર છે. ખુદાવંદ આલમ દરઅસ્ત ઇન્સાનની એ વાત સમજાવવા ચાહે છે કે જે રિઝ્ક તમે તલબ કરવા માટે આગળ વધી રહ્યા છો અને તમે ચાહો છો કે દુનિયાના સૌથી ધનિક માણસ થઈ જાઓ, તો દુનિયાના સૌથી પૈસાદાર માણસ થઈ જાઓ, તે એવું નથી. તમારો રિસ્ક મુઅય્યન થયેલું છે. તમારી રિસ્કની જિમ્મેદારી મારા ઉપર છે અને હું તમને રિસ્ક પહોંચાડવા વાળું છું. એવું નથી કે તમે મહેનત કરો છો એટલે તમને પૈસા મળે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે મહેનત બહુ વધારે કરે છે પરંતુ એના હાથમાં બહુ ઓછું આવે છે. જેવી રીતે એક મકાન બનાવવું હોય તો એ મકાન બનાવવા માટે એક એન્જિનિયરની જરૂર પડે અને એક કડિયાની જરૂર પડે. કડિયો એટલે કે સિમેન્ટ અને ઈંટ રાખી અને મકાનને ચણતર કરે. આ બંનેમાં જોઈએ તો મહેનત વધારે હોય છે કોની? કડિયાની. પણ એને મળે છે ઓછું. સવારથી સાંજ સુધી તડકામાં, ગરમીમાં, ઠંડી હોય તો ઠંડીમાં એ મહેનત કરે છે પરંતુ એના હાથમાં જે આવે છે એ બહુ ઓછું એવું આવે છે. જ્યારે હવે એન્જિનિયર છે એ એક વખત મકાન બનતું હોય કે આટો મારી એનો નકશો આપી અને ચાલ્યો જાય અને લાખો રૂપિયા મિલિયાર્ડર થઈ જતો હોય છે. તો કહેવાનો મકસદ એ છે કે ઇન્સાનની મહેનત જેટલી વધારે લક્ષ્ય નથી આપતું રિસ્ક કમાવવા, પરંતુ અલ્લાહ જે છે એ ઇન્સાનનો રિસ્ક મુકર્રર કરે છે કે ઇન્સાન કરે આ દુનિયામાં કેટલું રિસ્ક મળવાનું. હવે આપણા ઉપર છે કે આપણે તો ફક્ત મહેનત કરવાની છે, રિસ્ક તો ખુદાના હાથમાં છે. એટલા માટે અગર કોઈ કહેતું હોય કે હમણાં બહુ મુશ્કેલાત છે, આટલી બધી મહેનત કરવા છતાં આપણને રિસ્ક નથી મળતું, આટલી બધો પૈસા નથી મળતા, પૂરો દિવસ મહેનત કરીએ છીએ, હાથમાં બહુ ઓછા પૈસા આવે, તો પૈસા તારા હાથમાં કેટલા આવે, રિસ્ક તારા હાથમાં કેટલું આવે એ ઇમ્પોર્ટન્ટ નથી. કે મહેનત કરી છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે, એ મહત્વની વસ્તુ છે. અગર કોઈ ઇન્સાન એમ કહે કે હું આજે વધારે મહેનત કરીશ તો મને વધારે મળશે, એવી કોઈ ખાતરી નથી કે એને વધારે મળે. બલ્કિ કુદરતી આલમે દરેક ઇન્સાનનો રિસ્ક મુઅય્યન કરી રાખ્યું કે દુનિયામાં તને ઇન્સાન આટલું રિસ્ક મળવાનું છે. હવે તું એનાથી વધારે મહેનત કરી અને એમ ચાહતો હોય કે અગર જો હું હરામ કામ તરફ આગળ વધું તો મને વધારે પૈસા મળે, એવી વાત ખોટી છે. ઇન્સાનનો રિસ્ક લખાયેલું છે અને એને એટલી જ વસ્તુ હાસિલ કરવાની છે જેટલું એના માટે ખુદાવંદ આલમ લખી રહ્યું છે. પરંતુ એનો બીજો મિનિંગ તમે જે લેતા હોય તો મને લાગે છે એની પણ વજાહત કરી દેવામાં આવે કે અગર કોઈ ઇન્સાન એમ વિચાર કરે કે હવે અલ્લાહ તો આપણી માટે રિસ્ક લખી જ રાખ્યું છે, તો હવે આપણે મહેનત કરવાની શું જરૂર છે? આપણે ઘરે બેઠા હોય તો આપણને રિસ્ક મળી જાય ના, એવું પણ નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇબાદતમાં મસરૂફ હોય અને એવા સમયે ઇબાદતમાં મસરૂફ હોય છે જ્યારે કે કોઈ નમાઝનો કે એનો ટાઈમ નથી હોતો. મતલબ સવારના 10 વાગ્યા આસપાસ, 9-10 વાગે કે જ્યારે કોઈ ઇબાદતનો સમય નથી ત્યારે એ બધા માણસો ઇબાદત કરવામાં મસરૂફ. રસૂલે ખુદા મસ્જિદમાં દાખલ થાય છે કારણ કે એ જમાનામાં ઓફિસો નહીં હતી, બ્યુરો નહીં હતા, બલકે બધા કામ છે તે મસ્જિદમાં થતા. તો રસૂલે ખુદા કોઈ કામ માટે મસ્જિદમાં દાખલ થયા તો જોયું કે આ બધા ઇબાદત કરી રહ્યા. રસૂલે ખુદાએ પૂછ્યું કે તમે બધા શા માટે અહીંયા ભેગા થયા? એ રસૂલલ્લાહ, હવે અમે દુનિયાને છોડી દીધી, હવે અમે ઇબાદત કરવા
શીખી જાય કે અત્યારે કમાવાનો સમય છે અને તમે લોકો ઇબાદત કરવામાં મશરૂફ થઈ ગયા. પછી રસૂલે ખુદા આ હાદીસ ઇરશાદ ફરમાવે છે, ઉત્લુલ અરબાન મિન અતબારિહા વસ્તુલ બુયુતા મિન અબવાબિહા. બે વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કે તમે રિઝ્ક હાસિલ કરો એના દરવાજાથી અને તમે દાખલ થાઓ એના દરવાજાથી. આ રસૂલે ખુદા ફરમાવે છે કે એનો મકસદ એ છે કે તમે અત્યારે ઇબાદત કરવા બેઠા છો કે ઇબાદતનો કોઈ ફાયદો નથી, બલ્કે અત્યારે રિસ્ક કમાવાનો સમય છે તો તમે એ રિસ્કને એના જરિયાથી કમાવો. એક ભિખારી માણસ હોય એ પણ જશે ભૂખ્યો નથી થતું, બલ્કે એનો પણ પેટ ભરાઈ ગયો હોય છે. એક કૂતરો પણ છે જે રખડતો હોય છે, એ પણ રિસ્ક કમાય છે, એને પણ ખુદા રિસ્ક પહોંચાડી દે. પરંતુ ઇન્સાનને ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે કે તમે જાઓ અને મહેનત કરો અને રિસ્ક કમાવો. ભલે તમે રિસ્ક એટલું જ મળશે જેટલું તમારા નસીબમાં લખેલું છે, પરંતુ તમારા માટે જરૂરી છે કે તમે રિસ્ક કમાવો. શું બહેતરીન દર્દ આપણને ઇસ્લામથી મળે છે કે જ્યારે મોલાએ કાયનાત અને હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શાદી થઈ, શાદીના બીજા જ દિવસે રસૂલે ખુદા જ્યારે મળવા જાય છે, ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સૌથી પહેલા સલામ કરે છે અને કહે છે, આય બાબા કંઈક એવી તરકીબ બતાવો, કંઈક એવી યુક્તિ બતાવો, કંઈક એવી વસ્તુ બતાવો કે જેનાથી અમે અમારી જિંદગીમાં પ્યાર મોહબ્બતથી રહી શકીએ અને અમારા બંને વચ્ચે જરા એવો ઇખ્તલાફ ન થાય. બહુ બહેતરીન વસ્તુ છે હઝરત ઇસ્લામની અને જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શાદી. રસૂલે ખુદા બયાન કરે છે કે અરે અલી, શું તમે રાજી છો કે હું તમારા માટે એક હુકમ બયાન કરી દઉં કે અગર જો એના ઉપર તમે ચાલશો તો કોઈ દિવસ તમારામાં મતભેદ નહીં થાય, તમારામાં કોઈ દિવસ મુશ્કેલાતો નહીં આવે. હઝરત અલી ઇસ્લામ કહે છે, યા રસૂલલ્લાહ, તમારો કલામ અમારા માટે બહેતરીન કલામ છે. અગર તમે અમારા માટે કંઈ બયાન કરશો એ સૌથી સારી વસ્તુ હશે. યા રસૂલલ્લાહ, તમે બયાન કરો, અમે અમલ કરવા માટે તૈયાર છીએ. રસૂલે ખુદા ફરમાવે છે, આય અલી, તમે તમારા ઉપર બહાર ઘરની બહાર જે લગાડો હોય એ તમે તમારા ઉપર લેજો, અને અય બધી ફાતિમા ઝહરા, તમે ઘરના કામ જે છે એ તમારા ઉપર લેજો. આ બંને કામની વહેંચણી કરી નાખો તો કોઈ દિવસ તમારામાં ઇખ્તલાફ નહીં થાય, બલ્કે તમારી જિંદગી બહુ બહેતરીન જિંદગી થાય. તો હવે ઇન્સાન માટે જરૂરી છે કે ઇન્સાન હલાલ રોજી કમાવા માટે ઘરની બહાર નીકળે અને પૈસા કમાય, હલાલ રોજી કમાય. જો કે મળવાનું એટલું જ નથી જેટલું ખુદાવંદી આલમે નસીબમાં રાખ્યું છે, પરંતુ ઇન્સાન માટે જરૂરી કરી દીધું છે કે તમે મહેનત કરો. અગર જો ઇન્સાન મહેનત નથી કરતો અને અલ્લાહ પાસે આશા રાખે કે ખુદા તમારા નસીબમાં તો લખી રાખ્યું છે તો હવે એટલું તો મને મળી જવાનું છે, તો વધારે તૈયારી શા માટે કરે? તો ખુદાવંદી આલમે કુરાન મજીદમાં સાફ ઇરશાદ ફરમાવે છે, લૈસા લિલ ઇન્સાની ઇલ્લા મા સઆ, કે ઇન્સાન માટે કાંઈ નથી રાખવામાં આવ્યું, કાંઈ એટલે કાંઈ નથી રાખવામાં આવ્યું સિવાય કે ઇન્સાન મહેનત કરે. એક દુરુદ પડે મોહમ્મદ વાલા. તો ઇન્સાન માટે જરૂરી છે કે એ મહેનત કરે અને રોજી કમાય, અને અલ્લાહ પાસે એવી આશા ના રાખે કે એને નસીબ કરતા એને વધારે મળે. અગર જો આવી નસીબ રાખશે અને એવી મોટી મોટી આશાઓ રાખશે કે મને હદ કરતા વધારે મળી જાય, હું દુનિયાનો સૌથી રીચ પર્સન બની જાઉં, સૌથી દુનિયાનો પૈસાદાર માણસ બની જાઉં, તો ઇન્સાન અહીંયા ભૂલ કરે છે. કારણ કે ખુદાવંદી આલમ એના નસીબને એક હદ સુધી રહે છે. હવે જયારે આવી મોટી મોટી આશાઓ હશે કે હું દુનિયાનો સૌથી વધારે પૈસાવાળો માણસ બની જાઉં, ત્યારે શું થશે કે ઇન્સાન હલાલ તો કમાતો હશે
પછી જે આ તમન્ના હોય દુનિયાનો સૌથી પૈસાદાર માણસ બનો, તો એ વસ્તુ એને ખેંચી જશે કઈ તરફ? ખરાબ કામ. અને ગઈ મજલિસમાં એક વસ્તુ બયાન કરી જે આપણે અબ્દુલ્લાહ અંસારીના હવાલાથી કે એને જે સપનું જોયું હતું એમાંનું એક બીજું સપનું હતું કે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી બે મોઢાના જાનવર જોવે છે સપનામાં કે એ બંને મોઢાથી ખાય છે. જ્યારે એની તફસીર, જ્યારે એની તાબીર મૌલાએ કાયનાતને પૂછે છે, કાંઈ મૌલાએ કાયનાત આ વસ્તુની તાબીર શું છે કે મેં બે મોઢાના અમુક જાનવરોને જોયા કે જે બંને મોઢાથી ખાતા હોય છે પરંતુ એનું પેટ નથી બરાબર. મૌલાએ કાયનાત એની તાબીર એવી બયાન કરે છે કે આ સપનું જેથી આખિરુલ ઝમાનાથી મુતાલ્લિક છે કે આખિરુલ ઝમાનાના માણસો એવા હતા કે જે બંને હાથમાંથી પૈસા લેવાની કોશિશ કરશે અને હલાલથી પણ રોજી કમાશે અને હરામથી પણ રોજી કમાશે અને એટલું કમાશે છતાં પણ એનું પેટ નહીં ભરે. તો હવે આપણે આ વસ્તુથી ઇબરત હાંસલ કરવાની છે કે આપણે આ હદીસમાં સવાલ ના થઈ જઈએ. એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે તમે શુક્ર કરો અલ્લાહની નહેમતો ઉપર જેટલી તમારા હાથમાં આવી છે. આપણે જોઈએ છીએ કે આજના જમાનામાં દરેક ઇન્સાન પૈસાવાળો હોય કે ગરીબ હોય, દરેક માણસ રોજના લોકો હોય કે અત્યારે ધંધા પાણી નથી, અત્યારે પૈસા નથી. ખુદાવંદે આલમ તો કહે છે ખુદાવંદે આલમ કહે છે કે તમે અગર જો શુક્ર કરશો તો તમારી નહેમતોમાં વધારો કરીશ. જ્યારે કે આપણે અલ્લાહની બારગાહમાં શું કહેતા હોય કે બહુ ગરીબી વધી ગઈ છે. એક અલીમ હતા, નાના અમુક તાલીબ ઇલ્મને ભણાવતા હતા, નવજવાન તાલીબ ઇલ્મ હતા. ગરમીનો જમાનો હતો. મને લાગે છે એ ગરમી માયવતનાની ગરમી હોઈ શકે. એક સવાલ પડે કારણ કે ખબર નથી દુનિયાની ગરમી કેવી છે, કારણ કે માયવતનાની ગરમી હું ખાઈ નાખ્યો છું. ફૂલ ગરમીનો જમાનો હતો અને ત્યાં એક જ પંખો ચાલતો હતો. બધા છોકરાઓ ભણતા હતા. ગરમીનો જમાનો હતો એટલા માટે દરવાજો અને બારી ખુલ્લી હતી, એટલે કે બહારનો મંઝર જે છે અંદરના બેઠેલા તાલીબ ઇલ્મના ઉસ્તાદને આરામથી દેખાઈ રહ્યો હતો. ઉસ્તાદ દર કાપતા હતા, છોકરાઓ આરામથી ભણતા હતા. ગરમી હતી એટલે જરાક મુશ્કેલાત હતી. એવામાં જોયું કે બહારથી જે છે એક પાલકી નીકળે છે. જૂના જમાનામાં પાલકી હતી કે ચારે કોરથી માણસો ઉપાડતા હોય અને વચમાં માણસ બેઠો હોય. તો એ પાલકી નીકળે કે એને 4 માણસો આગળથી ઉપાડતા હતા, 4 માણસો પાછળથી ઉપાડતા અને એક માણસ ઠંડા પાણીની ડોલ લઈ અને સાથે ચાલતો હતો અને ગરમીના કારણે એ પાણી લઈ અને પાલકીની છત પર ફાટતો હતો અને એક બાદશાહ જે છે એ પાલકીમાં બેઠો હતો. કેટલા માણસોનો કાફલો? 10 માણસોનો કાફલો. એ બાદશાહ જે છે આરામથી ઠંડકમાં જઈ રહ્યો છે, કારણ કે ઉપરથી ઠંડુ પાણી છે અને આબાદ અંદરમાં બેઠો છે કે ગરમી ના લાગે. અને બીજા 9 મજૂર કામ કરતા. હવે જ્યારે આ મંઝર તાલીબે ઇલ્મો જોવે છે તો એમાંથી એક માણસ, એક છોકરો જે છે એ બોલ્યું છે. ઉસ્તાદ પૂછે છે શું થયું, કેમ કઈ પ્રોબ્લેમ છે? કે ના કઈ વાંધો નથી, આપણે 10 મિનિટ આગળ વધારીએ. તો ઉસ્તાદને કઈ શક લાગ્યો કે કઈ મુશ્કેલાત છે. ઉસ્તાદ પૂછે છે કે ભાઈ તમે વાત શું છે, તો મને બયાન કરો. તો કે નહીં કઈ નહીં, આમ જ ગરમીના કારણે નીકળી ગયું. તો કે નહીં, ગરમીના કારણે ના હોય, ગરમી તો આપણે ત્યાં રોજ હોય. આ કઈક બીજું કારણ હતું જેના કારણે તારા મોઢામાંથી નીકળ્યું. તું મને બયાન કરશો. જ્યારે ઉસ્તાદનો ઇકરાર વધ્યો ત્યારે એ છોકરો બયાન કરે છે કે ઉસ્તાદ મોહતરમ, આપણે ઇલ્મે દીન હાસિલ કરીએ છીએ, આપણે જહેમત ઉઠાવીએ છીએ દીન માટે,
બધી મુશ્કેલાત અને છતાં પણ આ ગરમીમાં આપણી પાસે એક જ પંખો છે અને આપણે એમાં નિર્માણ કરવું પડે છે. જ્યારે કે ઓલો બાદશાહ ના તો એ દીન માટે કામ કરે છે અને ના તો એ મુસલમાન, છતાં પણ કેટલી શાનો ચોક્કસથી જઈ રહ્યો છે. આ જોઈને મારા મોઢામાંથી આંખ નીકળી ગઈ કે આપણે સારા માણસો આપણે ઇલ્મે દીન હાસિલ કરીએ છીએ, જ્યારે કે ઇલ્મે દીન હાસિલ કરવાનો સવાબ બહુ વધારે છે. ઇલ્મે દીન હાસિલ કરીએ છીએ છતાં પણ આપણે આ મુશ્કેલાતમાં છીએ. અને પેલો કાફિર છે, સારો માણસ નથી, જાલિમ બાદશાહ છે, છતાં પણ તેનો એટલો આરામથી નથી. ઉસ્તાદ પોતાના આ સારી વાતને સાંભળીને સરને ઝુકાવી લે અને મોઢામાંથી કહે છે અફસોસ, સદ અફસોસ. પછી તાલિબાની સામે જોઈને કહે કે ભાઈ હમણાંથી કાફલો વધારો એ 10 માણસોનો કાફલો હતો. એમાંથી એક માણસની હાલત તારા કરતા સારી હતી, પરંતુ બીજા 9 માણસની હાલત એવી હતી કે પગમાં ચપ્પલ પણ નહીં હતા અને એ પાલકી ઉપાડી આ ભર ગરમીમાં જઈ રહ્યા હતા. એના પાસે પહેરવા માટે કપડા પણ નહીં હતા. તો તે શા માટે એ 9 માણસો તરફ નજર ના કરી અને તે એક માણસ તરફ નજર કરી કે જેની હાલત તારા કરતા સારી છે? તો હવે અગર જો આપણે અલ્લાહનો શુક્ર કરવો છે તો આપણે આપણાથી બહેતર લોકોને ના જોઈએ. અગર જો બહેતર લોકોને જોશું તો કોઈ દિવસ અલ્લાહનો શુક્ર નહીં કરી શકશું. આપણા માટે જરૂરી છે કે આપણીથી જે ગરીબ ભાઈઓ છે આપણા એના તરફ નજર કરીને આના શુક્ર કરી કે ખુદાયા તારો શુક્ર છે કે તે મને આ નહેમતો માટે લાયક સમજો અને તે મને નહેમતોથી માલામાલ કર્યો. અગર ખુદાયા તે મને આ નહેમત ના આપી હોત તો પણ તેના માણસની જેમ વિચાર હતો. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ઇન શકરતુમ, શરત રાખી છે કે આગળ જો તમે શુક્ર કરશો તો હું તમારી નહેમતોમાં વધારો કરીશ. પછી આગળ ખુદાવંદ આલમ ફરમાવે છે વલન કફરતુમ, અગર જો તમે શુક્રાની નહેમત ના કરી અને કોફર કર્યો મારી બારગાહમાં, નહેમતોને જુટલાવી, નહેમતોમાં ઇસરાફ કરી નાખ્યો, ઇન્ના અઝાબી શદીદ, તો પછી મારો અઝાબ જે છે એ બહુ શદીદ છે, બહુ સખત છે. અલ્લાહનો અઝાબ કેવો સખત છે. એક નબીના જમાનામાં માણસો હતા કે એ ગામની ખેતી બહુ સારી હતી, ઘઉં બહુ સારા થતા હતા અને ત્યાં નદી હતી કે એ બારેમાસ વહેતી હતી. બારેમાસ કોઈ દિવસ સુકાતી નહીં હતી એ નદી. અને એ નદીના કારણે પાણી જમીનમાં મળતું અને ત્યાંના માણસોને ઓછી મહેનતે વધારે ઘઉં મળી શકતા હતા. નબીએ ખુદા તબલીગ માટે આવ્યા ગામમાં અને કીધું કે અલ્લાહે તમને આટલી બધી નહેમત આપી છે તો તમે અલ્લાહની બારગાહમાં શુક્ર કરો, અલ્લાહની બારગાહમાં નમાઝ પઢો, અલ્લાહની બારગાહમાં સર ઝુકાવો. કંઈક એવું ના બને તમારી પાસેથી આ નહેમતનો શુક્ર ના કરવાના બદલમાં તમારા પાસેથી ચાલી જાય. તેના માણસો કહે છે કે તું અમને ભૂખમરાથી ડરાવે, જ્યાં સુધી અમારા પાસે આ નદી છે ત્યાં સુધી અમારે કોઈ ઇબાદત કરવાની જરૂર નથી. અને એ માણસો એટલા ગોમરાહ થઈ ગયા હતા કે એના ઘરમાં રોટલી બાકી હતી તો ટીશ્યુ પેપરની જગ્યાએ એ રોટલીનો ઉપયોગ કરતા હતા ટોયલેટમાં. અને એટલી બધી એવી નદી રોટલીઓ ભેગી થઈ ગઈ હતી કે એ નદી કિનારે એનું એક પહાડ જેવું બની ચૂક્યું હતું. તમે વિચાર કરો કે અલ્લાહની નહેમત રોટલી કે જેના માટે ઘણા માણસો તરસી રહ્યા હોય છે, જેના માટે ઘણા માણસો ભૂખ્યા મરી પણ જતા હોય છે. એ રોટલીનો ઉપયોગ ટોયલેટ માટે કરે છે. નબીએ ખુદા જણાવે છે કે આ વસ્તુથી તમે પહેરેજ કરો, નહીંતર અલ્લાહનો અઝાબ બહુ નજદીક છે. માણસો માનતા નબીએ ખુદા અલ્લાહની બારગાહમાં દુઆ કરી છે કે ખુદાયા હવે તું જ આ લોકોને સમજાવ, મારાથી નથી સમજતા. તારી નિશાનીઓને ઝુંટાવે છે, તારા રિસ્કનો સોઈસમાડો કરે છે, બુરો ઉપયોગ કરે છે. નબીએ ખુદા દુઆ કરીને ચાલે ગઈ.
એ ગામ છોડી દીધું, કારણ કે જોવાતું નહીં નબીએ ખુદા. અલ્લાહનો રિસ્ક કરે આવી જગ્યાએ ઇસ્તેમાલ કરવામાં આવે. અમુક દિવસો ગયા કે ધીરે ધીરે નદી સુકાવા લાગી, નદી સુકાઈ ગઈ. બીજું કઈ કામ તો આવડતું નહીં. નદી સુકાઈ અને ધીરે ધીરે દુષ્કાળ શરૂ. જે ઘઉંના અંબાર રાખેલા હતા એ મગજમાં બધા ખાલી થવા લાગ્યા. વખત એટલો લાંબો થઈ ગયો, નદી એટલી બધી સુકાઈ ગઈ કે પછી હવે ઘઉં પાકતા નથી અને ઘઉં જે હતા એ ખાલી થઈ ગયા. એવો જમાનો આવ્યો કે માણસો જે છે એ રોટલી માટે તરસી રહ્યા હતા અને જે નજીક રોટલીઓનો અંબાર હતો એને કાઢવી પડી અને એમાંથી નજાકત સાફ કરી અને એ રોટલી ખાવી પડી બધા માણસો. આથી અલ્લાહનો અઝાબ. પછી એટલી હાલત ખરાબ થઈ કે એ રોટલી પણ ખરાબ થઈ ગઈ. છતાં પણ અલ્લાહે એ લોકો માટે દરિયાએ નીલને નદીને તેથી જારી ના કરી, બલ્કિ એ લોકોને એના હાલત ઉપર રહેવા દીધા. હવે માની મમતા તો આપણને બધાને ખબર છે કે માની મમતા કેવી કે બચ્ચા માટે જાન પણ કુરબાન કરી દીધી. પરંતુ એ કોમની હાલત એવી થઈ ગઈ હતી કે પોતાનું પેટ ભરવા માટે આડોશ પડોશની ભાઈઓ એક બે ભાઈઓ જેથી ભેગી થતી હતી કે એક કામ કરો, આજે હું મારા દીકરાને જબા કરું છું, આવતીકાલે તું તારા દીકરાને જબા કરશે. આ કોષ ખાલી થઈ જાય તો પોતાના દીકરાને જબા કરી અને એ ખાવું પડતું હતું ભૂખ મિટાવવા. વિચાર કરો, એક માની મમતા અને એક સામે ભૂખને મિટાવવા માટે શું કરવું પડે. હઝરત ઇબ્રાહિમ અલૈહિ ઇસ્લામને એટલા માટે તો કહેવામાં આવ્યું કે જયારે એ નમરૂદની આગમાં નાખવામાં આવ્યું અને જયારે એ આગના ઇમ્તિહાનથી પસાર થઈ જાય, ઇન્શાઅલ્લાહ આ ઇમ્તિહાન ઉપર આવતી સદી તમારી નજીક પડીશ. ઇમ્તિહાન કે આપણું ઇમ્તિહાન લેવાય છે ઇન્શાઅલ્લાહ આવતી સદીમાં. પરંતુ જે વાત આવી છે કહેતો તમે જયારે હઝરત ઇબ્રાહિમ ઇમ્તિહાનથી પાસ થઈ ગયા ત્યારે ખુદાવંદ આલમ સવાલ કર્યો કે ઇબ્રાહિમ, અગર જો તમને આ નમરૂદની આગના બદલે તમને ફક્રમાં મુબતલા કર્યા હો તો તમારી હાલત કેવી હો? ગરીબીમાં તમને મુબતલા કર્યા હો તો તમારી હાલત કેવી હો? ત્યારે હઝરત ઇબ્રાહિમ બયાન કરે, યા રબ અલ-ફક્ર અશદ્દ મિન નાર નમરૂદ. હે ખુદાયા, આ ગરીબી અને ગુરબત જે છે એ નમરૂદની આગ કરતા બહુ વધારે સખત. વિચાર કરીએ કે ગરીબી હાલત કેવી છે. એ કોમમાં એક માં પોતાના દીકરાને જબા કરી રહી છે કે જેથી પોતાનું પેટ ભરે છે. બીજે દિવસે જયારે એની પડોશવાળી બાઈનો દીકરાનો જબા કરવાનો વારો આવ્યો ત્યારે એ બાઈ મનાઈ કરે છે કે હું મારા દીકરાને જબા નહીં કરું. એ બંનેમાં લડાઈ થતી હોય છે ત્યારે નબીએ ખુદા ત્યાંથી પસાર કે શું હાલત છે. જયારે આ બાબત જોયું છે કે હવે માઓ પોતાના દીકરાને જબા કરવા ઉપર આવી રહી છે ત્યારે અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે કે ખુદાયા, આ લોકોએ તારા અઝાબને ચાખી લીધો, ખુદાયા એ લોકોને માફ કરી દે અને ઇન્શાઅલ્લાહ હવે પછી આવી ભૂલ નહીં કરે. વળી પાછી દરિયાઈ નીર જારી થાય છે અને એ મુશ્કેલાત એને નજાત. પરંતુ કહેવાનો મકસદ એ છે કે અલ્લાહ જે આપણને રિસ્ક આપ્યું છે, અગર જો એની ઉપર શુક્ર અદા નથી કર્યો તો પછી એક દિવસ એવો આવશે કે અલ્લાહ આપણને અઝાબમાં મુબતલા કરે ખુદાના ખાસ્તા. તો આપણા માટે જરૂરી છે કે અલ્લાહને જે રિસ્ક આપેલું છે એના ઉપર શુક્ર અદા કરીએ. હવે શુક્ર અદા કરવાના ઘણા તરીકા છે અને સૌથી પહેલી વસ્તુ જે ખુદાવંદ આલમને પસંદ છે એ છે નમાઝ. જો કે આપણે ત્યાં એક મેન્ટાલિટી ખાસ કરીને અહીંયા મડાગાસ્કરમાં એક ફિક્ર એવી બની ગઈ છે કે રોજી કમાવામાં સવાબ વધારે છે. હા, બેશક ખુદાવંદ આલમે ઇબાદતના 10 ટુકડા કર્યા છે અને 9 ભાગની ઇબાદત હલાલ રોજી કમાવામાં રાખે છે અને 1 ભાગ જે છે બીજી ઇબાદતમાં રાખે છે. તો હલાલ રોજી કમાવામાં સવાબ બહુ વધારે છે, પરંતુ એ સવાબના હકદાર ક્યારે થઈ જશું? તો
રસૂલે ખુદાની એક હદીસ આપણી સામે આવે છે, इन कोबेलत मां से बात आओ, इन रोजत मां से बात, कि अगर जो આ નમાઝ કબૂલ કરે તો પછી બીજા તમારા આ અમાલ એથી કબૂલ થઈ શકશે. પરંતુ અગર જો તમારી આ નમાઝને રદ કરી દેવામાં આવે તો પછી તમારા દરેક અમાલને રદ કરી દેવામાં આવશે. તો પછી એમાં એ રદ કરી દેતી વસ્તુમાં આ ઇબાદતનો સવાબ પણ આવી ગયો કે આપણે જે હલાલ રોજી કમાઈએ છીએ અને અગર જો નમાઝ તરફ તવજ્જો નથી દેતા તો પછી આપણા માટે કાંઈ નથી. સવાબ 9 ભાગમાં જે સવાબ છે એ આપણા હાથમાંથી ચાલી જાય. એક દુરુસ્ત પ્રમાણમાં દ્વારા એવી દુરુસ્ત પડે કે ભાવ પ્રદાન નહીંતર આપણે આગળ જો વિચાર કરતા હોઈએ કે આપણી પાસે વધારે દોલત આવી જાય, વધારે માલ આવી જાય અને પછી આપણે ખરાબ કામ તરફ આગળ વધીએ તો મળવાનું એટલું જ છે જેટલું આપણા નસીબમાં લખાયેલું છે, એનાથી વધારે આપણને મળવાનું. પરંતુ આપણા માટે છે કે આપણે કોશિશ કરીએ. હવે ઇન્સાન અગર જો એમ ફિક્ર કરતો હોય કે હું હરામ કામ તરફ આગળ વધું, ખોટું બોલી બેઈમાની કરી ઘઉંમાં કાકરા મેળવી અને રીત હાસિલ કરું તો પછી એ વસ્તુ પોસિબલ નથી જેનાથી આપણે પૈસા વાળા. વસ્તુ એટલી જ મળવાની છે જેટલો ખોટા બજારને આપણા માટે લખી રહ્યું છે. હવે બે વાત મારે કરવાની છે, ખબર નથી પૂરો સાથે. મૌલાએ કાયનાત હઝરતે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ મસ્જિદમાં દાખલ થાય અને એના હાથમાં ઘોડો હતો એટલે ઘોડાને બહાર મૂકે છે અને ત્યાં એક માણસ હોય છે એને સાચો આપે છે કે ભાઈ તું સાચો હમણાં રાખો, હમણાં 2 રકાત નમાઝ પડી અને પાછો. મૌલાએ કાયનાત મસ્જિદમાં દાખલ થાય છે, નમાઝ પડે છે અને જયારે બહાર નીકળે છે હઝરત અલી ઇસ્લામના હાથમાં 2 દિરહમ હોય છે કે જેને મારા ઘોડાને સાચવ્યો છે એને હું આપું. પરંતુ બહાર નીકળે છે નમાઝ પડીને તો જોવે કે ઘોડો તો મોજૂદ છે, પરંતુ ઘોડા ઉપર રાખવામાં આવતી ધીમ જે હોય છે કે જેના ઉપર બેસીને સવારી થાય કે જેથી ઘોડાના હાડકા જે છે ઇન્સાનને વાગે ને એટલા માટે ધીમ રાખવામાં આવે. તો ઘોડો મોજૂદ છે પરંતુ ઘોડા ઉપર રાખવામાં આવતું જે ધીમ હોય છે એ ગાય છે. એટલે કે પેલો માણસ કે જેને ઘોડો સાચવવા માટે આવ્યો હતો એ માણસ ચોરી અને ચાલે છે. મૌલાએ કાયનાત ઘોડાને લઈ અને ઘરે આવે છે અને પોતાના ગુલામ કંબરને બોલાવે છે અને 2 દિરહમ આપે છે અને કહે છે કે જાઓ બજારમાં જઈ અને કોઈ જીન વેચાતી હોય તો લઈને આવી જાય. બજારમાં જાય છે, એ જ જીન વેચાય છે. કંબર ભાવ પૂછે છે કે શું ભાવ છે તો કે 2 દિરહમ. 2 દિરહમ આપે છે, જીન લઈને ઘરે આવે છે. મૌલાએ કાયનાત જોયું છે કે આ તમારી જ જીન છે. પછી મૌલાએ કાયનાત જયારે કંબરને ઇરશાદ ફરમાવે છે, અરે કંબર, આ 2 દિરહમ એ માણસને હું આપવા ચાહતો હતો કે મારા ઘોડાનો ધ્યાન રાખી એ બદલ, પરંતુ એ માણસે ઉતાવળ કરી અને એ 2 દિરહમ કે જે ખુદાવંદને આગળ એને નસીબમાં રાખ્યા હતા એ 2 દિરહમ હલાલના બદલે હરામ કે હશે. અગર જો ત્યાં ઉભો રહ્યો તો શાયદ એને 2 દિરહમ જલ્દી મળી જાય કે હું ઘરે આવું અને પછી તને કહું અને તું બજારમાં ખરીદી લઈ આવ. પરંતુ માણસ જે છે ઉતાવળ છે. ઇન્નલ ઇન્સાન કાન અજૂલા, કે ઇન્સાન ફિતરત જ ઉતાવળ છે. પરંતુ અગર જો ઇન્સાન ઉતાવળ ન કરે અને સબ્ર અને શુક્ર સાથે અલ્લાહની બારગાહમાં કે રિઝ્ક તલબ કરે અને એના માટે મહેનત કરે તો ખુદાવંદ આલમ એને રોજી આપવા અને એટલી રોજી આપવા વાળો છે કે જેનો ઇન્સાને તસવ્વુર પણ ના કર્યો. એક દુરુસ્ત કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કિસરસાને બોલાવે છે અને કહે છે,
તારો બાપ તેથી બહુ સારો માણસ હતો, તું શા માટે આ બધા યહૂદીઓનો સાથ કરે છે? મૂકી દે આ યહૂદીઓનો સાથ. પિતરે સવાલ કહે છે કે યઝીદે મને રઈ શહેરની હુકુમતનો વાયદો કર્યો છે. ઇમામ એને ન સમજાવે, પરંતુ એ માણસ સમજતો નથી અને એમ વિચાર કરે કે દુનિયામાં જે મને મળશે રઈ શહેરની હુકુમત જે છે એ ઢોકળી છે, અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે મને જન્નતનો વાયદો કરે છે એ ઉધાર છે, એ પછી તો કર્મજીની નિશાની છે કે રોકડું કામ કરે. આ શૈતાનની ફિક્ર છે. ઇન્શાઅલ્લાહ વાત આવે તો બયાન કરી કે શૈતાન શા માટે અલ્લાહની બારગાહમાંથી નીકાળવા માંગે. ત્યાં પણ આ જ વાત પિતરે સાદ એમાં બારગાહમાં કહે છે કે હું રઈ શહેરની હુકુમત ચાહું છું અને હું એને હાસિલ કરી દઈશ, ચાહે એના માટે મારે તમને કત્લ શા માટે ના કરવા પડે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમ કહે કે તો પછી જા, તને રઈ શહેરની હુકુમત તો શું, એના ઘઉંનો દાણો પણ તને નસીબ નહીં થાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું કત્લ અસીરો એમના ખાનદાનને અસીર કરી અને કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ ગઈ. યઝીદનો દરબાર છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે અફસરે સાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર રાખે અને એ ઉમ્મીદમાં છે કે મને રઈ શહેરની હુકુમત મળશે. ત્યાં જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ખુતબો ઈશાનના દરબારમાં પેશ થાય. ખુતબાનો અસર એ છે, જનાબ ઝૈનબ બયાન કરે છે કે જે લોકો અમને નથી ઓળખતા એ ઓળખી લે કે અમે કોણ છે. અમે કોઈ કાળજી નથી, અમે કોઈ બાગી લોકો નથી, બલકે અમે આલે રસૂલ છીએ. અમે એ લોકો છીએ કે સૂરજે પણ અમને કોઈ દિવસ ખુલ્લા સર નથી જોયું. અમે એ લોકો છીએ કે અમારા ઘરમાં વહી ઇલાહી નાઝિલ થતી હતી. અમે એ લોકો છીએ કે જેના નાનાનો તમે કલમો પડી રહ્યા છો. જનાબે ઝૈનબ એ અઝીમો શાન ખુતબો પેશ કરે છે અને દરબારીઓ બધા રડવા લાગે છે. અને એવામાં પિતરે સાદ બોલે છે કે આ યઝીદ, મેં તારી ખિદમતમાં તારી સામે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર રાખી દીધું છે. હવે તો તારા વાયદાને વફા કર. પરંતુ બધા માણસો રોઈ રહ્યા હતા અને પિતરે સાદ પોતાની રઈ શહેરની હુકુમત માંગતો હતો. યઝીદ પણ કહે છે પિતરે સાદ તે સારું કામ નથી કર્યું અને હવે તને કાંઈ મળવાનું નથી. ત્યારે પિતરે સાદને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વાત યાદ આવે છે કે મેં રઈ શહેરની હુકુમત માટે હું જહન્નમનો હકદાર બન્યો અને રઈ શહેરની હુકુમતમાં ઇમામની વાત સાચી પડી કે રઈ શહેરની હુકુમત તો શું એના ઘઉંનો દાણો પરંતુ પિતરે સાદે મોટું કામ કર્યું, એવું ગુનાહનું કામ કર્યું કે અહેલ બૈત અલૈહિસ્સલામ અસીર કરી અને કરબલાની કૂફાથી શામ દરબદર અને યઝીદ એ દરબારમાં જનાબે સકીના સામે રૂખ કરીને કહે છે, એ સકીના, તમે મને બતાવો કે તમે શા માટે તમારા હાથને ચહેરા ઉપર રાખ્યા છે અને તમારા પગને બહુ ઊંચા લઈ લીધા છે. જનાબે સકીના બયાન કરે છે, હે યઝીદ, તે અને તારા સાથીઓએ અમારા સાથે ઇન્સાફ નથી કર્યો અને જો કે બધી મારી ફૂફીઓ છે અને માઓ છે એને પોતાના ચહેરાનો પડદો કર્યો છે, પોતાના વાળ નીકાળીને એના વાળ મોટા છે, પરંતુ મારું સિંહ પણ નાનું છે અને મારા વાળ પણ નાના છે. એટલા માટે હું મારા ચહેરાનો પડદો નથી કરી શકતી, માટે મારા હાથ પડદો કર્યો છે. અને આ યઝીદ, અગર જો તું પૂછતો હોય કે મેં મારા પગ શા માટે ઉઠાવી લીધા છે, તો આ યઝીદ એ તારા સાથીઓએ અમારા બધાના ગળાને, અમારા બધા બાજુઓને એક રસલમાં બાંધ્યા છે.
یزید کہے تھے کہ تمہارا بابا نے کہو اگر تمہارا بابا نے سر میں بولا ہو تو تمہاری باتیں آئی جائے اگر تو تمہارا بات آئی جائے تو ہوں مانو کہ تمہارا بابا تمہاری વધારે محبت کرتا હતા. અને યઝીદ ઈસરાનું ઉપર રાખેલો કપડું હટાવે છે અને સગીના પોતાનું ભરેલું કુર્તું ઉઠાવે છે અને કહે છે અરે બાબા જાન મારી નજદીક આવી જાઓ, મારી નજદીક આવી જાઓ. આ યઝીદ આપણી મોહબ્બતનો ઇમ્તિહાન લેવા ચાહે છે. તશ્તભાની સર ઉઠે છે, સગીનાની આંખોમાં આવી જાય છે. હવે સગીના વિશે ઇન્નો બયાન કરે છે અરે બાબા તમારા સીના વગર મને નિંદર નથી આવતી. અરે બાબા તમારા જવાબ પછી દુશ્મનોએ ખયાલની આગ લગાડી દીધી, મારો અજમાન લૂંટી લીધા, સારા ઉપર તમાચા લગાવ્યા, અમને રોહ ઉપર તાલિયા લગાવતા હતા. કરબલાની કુબાથી શાન قبول فرما. خدا واسطے محمد علیہ خدا کے روزگار کے واسطے عنایت فرما. خدا واسطے سکینہ علیہ السلام خدا کے اولاد خدا نیک اور صالح اولاد عنایت فرما. خدا واسطے محمد علیہ محمد یا زیارت محمد خدا کو حج زیارت نصیب فرما. خدا واسطے